चैनल ऑफ वडोदरा। દિવાળીપુરા સિનિયર સિટીઝન્સ દ્વારા 22મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં દિવાળીપુરા એસોસિએશન વડોદરાનો 22મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। સાથે મુખ્ય મહેમાનમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશ પરમાર આ તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું। લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ માતૃ ગીત ગાઈને સિનિયર સિટીઝન્સનું સ્વાગત કર્યું હતું, જેમાં પ્રમુખ કલાબેન પટેલ, ઉપપ્રમુખ હસમુખભાઈ શાહ, ઇન્દ્રબદન મહેતા, મહામંત્રી મનુભાઈ પટેલ, મહામંત્રી પ્રવીણભાઈ મહેતા, કોષાધ્યક્ષ મગનભાઈ ડોડિયા, પૂર્વ કાઉન્સિલર અને કારોબારી સભ્ય શકુંતલાબેન તથા મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા। સિનિયર સિટીઝન્સનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગરબા પણ રાખવામાં આવ્યા હતા। આ પ્રોગ્રામ દિવાળીપુરા સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ છે અને એન્યુઅલ ડે પ્રોગ્રામ છે અને દિવાળીપુરા કષ્ટભંજન હનુમાન
ની મંદિર છે એમાં અમે આ પ્રોગ્રામ દર વર્ષે કરતા જ હોઈએ છીએ. વાર્ષિક ઉત્સવમાં અમે અલગ અલગ બધી સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખીએ છીએ, ભવાઈ રાખીએ છીએ અને 75 વર્ષના જે વૃદ્ધ છે એ લોકોને અમે શાલ ઓઢાવીને એમનું સ્વાગત કરીએ છીએ અને અતિથિ વિશેષ તરીકે પણ બધાને બોલાવીએ છીએ. એમાં આજે અમારા લોકસભાના ઉમેદવાર પણ આવવાના છે અને સાથે ચિરાગભાઈ છે, નિત્યાનંદજી છે અને આ બધાનું અમે અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું છે. અને હું પોતે પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન અને અહીંયા કારોબારી સભ્ય છું અને સાથે સાથે અત્યારે રેલવેમાં મારી નિમણૂક થઈ છે એ સભ્ય તરીકે ડેવલપમેન્ટ ઓફિસમાં. અને અમારા આખા કમિટી સભ્ય ખૂબ સારી રીતે કામ કરે છે અને ખૂબ રીતે મારી સાથે અલકાબેન છે, તેઓ પણ અમારા કમિટી સભ્ય છે અને ખૂબ સારી રીતે અમે કમિટી મેમ્બરો તરીકે અમે બહુ સારી રીતે કામ કરીએ છીએ અને બધાને ખૂબ સારી રીતે મનોરંજન પણ પૂરું પાડીએ છીએ. આ જગ્યા છે હનુમાનજીનું મંદિર છે, કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે અને અહીંયા આગળ અમારા દિવાળીપુરા સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. વાર્ષિકોત્સવ છે અમારો અને વાર્ષિકોત્સવમાં અમે કાયમ માટે લગભગ અહીં 2 વર્ષથી આ જગ્યાએ પ્રોગ્રામ કરીએ છીએ. પ્રોગ્રામમાં અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે. એમાં ગરબો છે, નાટક છે, ભવાઈ છે, સમૂહ ગીત છે અને નૃત્ય છે. સ્વાગત નૃત્ય રાખ્યું છે અને તે સિવાય અમારા જે મુખ્ય મહેમાન છે નિત્યાનંદજી મહારાજ ઇસ્કોન મંદિરના અને અમારા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ એ અતિથિ વિશેષ તરીકે છે, એ લોકો પધારવાના છે. અને સાથે આજે અહીંયાના જે લોકસભા માટેના ઉમેદવાર નક્કી થયા છે એ પણ અત્યારે પધારવાના છે.